એક વખત હિંમત કરી લેશો ને એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની. કોઈ આવે તો બે ઝાપટ મારી લેજો, જવાબદારી મારી. એક બાજુ સરકાર મહિલા સુરક્ષાના દાવા કરી રહ્યા છે. ગુજરાતમાં અડધી રાતે પણ મહિલા છે તે રસ્તા ઉપર નિર્ભય બનીને નીકળી રહી છે તેવી વાત એ ધારાસભ્ય સહિતના અનેક દિગ્ગજ નેતાઓ છે તે જાહેર મંચ ઉપરથી બુંબરાડા પાડીને કરતા હોય છે. આવી સલાહ એ મહિલાઓને દીકરીઓને આપવા કરતા જે લુખા તત્વો, આતંક મચાવનારા, બેન દીકરીઓની છેડતી કરનારા એવા તત્વોમાં કાયદો અને વ્યવસ્થાનો ડર ના બેસાડી શકાય. મહિલાઓની સુરક્ષાને લઈને સંજય કોરડિયાએ આપ્યું નિવેદન. પોતાની સુરક્ષા માટે દીકરીઓ જાતે આત્મનિર્ભર બને આવી વાત કોરડિયાએ કરી. સરકાર દાવો કરે છે કે મહિલાઓ સુરક્ષિત, તો આત્મનિર્ભરતાની વાત કેમ? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું સ્ફોટક નિવેદન સામે આવી રહ્યું છે. જ્યાં જાહેર મંચ પરથી મહિલાઓ અને દીકરીઓની સલામતીને લઈને મોટું નિવેદન સંજય કોરડિયાએ આપ્યું છે. મહિલાઓની સુરક્ષાને લઈને સંજય કોરડિયાએ આપ્યું નિવેદન. પોતાની સુરક્ષા માટે દીકરીઓ જાતે આત્મનિર્ભર બને આવી વાત કોરડિયાએ કરી. પોતાની સુરક્ષા માટે અન્ય કોઈ પર નિર્ભર ન રહે. આપણે ઊભા હોય તો 5 ફૂટ દૂરથી એ શોક લાગવો જોઈએ. એક વજહત હિંમત કરી લેશો તો તમારી પાસે આવતા પહેલા વિચારશે. સરકાર દાવો કરે છે કે મહિલાઓ સુરક્ષિત, તો આત્મનિર્ભરતાની વાત કેમ? શું કોરડિયા સ્વીકારી રહ્યા છે કે હાલની સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ છે? કોરડિયાના નિવેદન પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, પરંતુ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું આ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે અને તે જ નિવેદનને લઈને અનેક સવાલો છે તે તંત્ર પર પણ ઉઠી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપના ધારાસભ્ય સ્વીકારી રહ્યા છે કે હાલની સુરક્ષા વ્યવસ્થા છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ જોવા મળે છે. કારણ કે આત્મનિર્ભરતાની વાત સંજય કોરડિયા કરી રહ્યા છે. કૃણાલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે. કૃણાલ, ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું એક નિવેદન સામે આવ્યું છે અને નિવેદનથી હવે તેમની જ સરકાર છે છતાં પણ કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ, જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંજય કોરડિયાનું એક નિવેદન છે તે સામે આવ્યું છે. કાર્યક્રમની અંદર તેઓ સામે જે મહિલાઓ બેઠી હતી, દીકરીઓ બેઠી હતી, તેમને લઈ, તેમની સુરક્ષાને લઈ તેઓ ત્યાંથી એક નિવેદન આપ્યું છે. એ નિવેદનની અંદર તેમણે જે વાત કરી છે કે મહિલાઓએ પોતાની સુરક્ષા છે જે જાતે કરવી જોઈએ. મહિલાઓએ પોતાની રીતના આત્મરક્ષણ છે તે કરતાં શીખવું જોઈએ. આવું જે નિવેદન આપ્યું છે, નિવેદનની અંદર પેલા આપણે એ પણ સાંભળીએ કે સંજય કોરડિયાએ આ નિવેદન આપતી વખતે મહિલાઓ અને દીકરીઓને શું સલાહ આપી હતી. આપણે ઊભા હોય ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ. એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. એક દીકરી 5 ફૂટથી આગળ ન કોઈ આવી શકે એટલું તો ડિસ્ટન્સ રાખે દીકરી પાસે કોઈ ઉભો રહે. અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વસ્તુ જેના પર આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે ને એટલે ફેરવીને બે મારી જ લેવાની. કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરી લેશો ને એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર. કોઈ કઈ નથી કરવાનું. એક વખત હિંમત કરી લેજો. તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી. ઉપર આવીને બે માર લેવાની, ગમે એ ચોક હોય. બાકીની જવાબદારી મારી. આ ક્ષમતા દીકરીઓની અંદર હોવી જ જોઈએ. એ તાકાત દીકરીઓની અંદર હોવી જોઈએ કે આપણી પાસે કોઈ ના આવે. આપણી ઈચ્છા હોય તો જ એ 5 ફૂટથી અંદર આવી શકે. બાકી આઘો રહીને જ વાત કરે કોઈ પણ હોય. આપણે ઊભા હોય ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ. એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. એક દીકરી 5 ફૂટથી આગળ ન કોઈ આવી શકે એટલું તો ડિસ્ટન્સ રાખે દીકરી પાસે કોઈ ઉભો રહે. અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વસ્તુ જેના પર આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે ને એટલે ફેરવીને બે મારી જ લેવાની. કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરી લેશો ને
એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર. કોઈ કાંઈ નથી કરવાનું. એક વખત હિંમત કરી લેજો. તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી. ઉપર આવીને બે માર લેવાની, ગમે એ ચોક હોય, બાકીની જવાબદારી મારી. આ ક્ષમતા દીકરીઓની અંદર હોવી જ જોઈએ. એ તાકાત દીકરીઓની અંદર હોવી જોઈએ કે આપણી પાસે કોઈ ના આવે. આપણી ઈચ્છા હોય તો જ એ 5 ફૂટની અંદર આવી શકે. બાકી આઘો રહીને જ વાત કરો. કોઈ પણ હોય. આપણે ઊભા હોય ને તો 5 ફૂટ. તો આ હતા ધારાસભ્ય સંજય કોરડિયા કે જેઓએ મહિલાઓ જે સામે બેઠી હતી તેમને સલાહ આપી કે તમારી આસપાસ કોઈ આવે તો બે ઝાપટ મારી લેજો, જવાબદારી મારી. એક બાજુ સરકાર એ મહિલા સુરક્ષાના દાવા કરી રહ્યા છે. ગુજરાતમાં અડધી રાતે પણ મહિલા છે તે રસ્તા ઉપર નિર્ભય બનીને નીકળી રહી છે તેવી વાત એ ધારાસભ્ય સહિતના અનેક દિગ્ગજ નેતાઓ છે તે જાહેર મંચ ઉપરથી બુંબરાળા પાડીને કરતા હોય છે. પણ જૂનાગઢની અંદર કદાચ કાયદો અને વ્યવસ્થા એ પ્રકારની નહીં હોય એટલા માટે ધારાસભ્ય સંજય કોરડિયાએ એ મહિલાઓને જાતે આત્મનિર્ભર થવા માટેની એ વાત અને અપીલ કરી છે. આમ તો એ ગુજરાતની અંદર એ મહિલાઓને સુરક્ષાને લઈ સરકાર દ્વારા અનેક પ્રકારના ખર્ચો કરવામાં આવતા હોય છે. મહિલાઓને લઈ 181 હેલ્પલાઇન નંબરની પણ અહીંયા સુરક્ષા વ્યવસ્થા સારી રીતના ચાલે એના માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તો પછી ધારાસભ્ય સંજય કોરડિયા એ મહિલાઓને જાતે આત્મનિર્ભર બનવાની વાત કરી રહ્યા છે. તો આ તમામ જે સરકાર ખર્ચ કરી રહી છે એ શું પાણીમાં જઈ રહ્યો છે? એનું કોઈ પરિણામ નથી મળી રહ્યું. અને બીજી બાજુ જે રીતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું જૂનાગઢની અંદર એ સારી રીતના કામ નથી કરી રહી? કેમ કે ધારાસભ્ય એવું માની રહ્યા છે કે મહિલાઓએ પોતાની રીતના જાતે પોતાની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવું પડશે. એક બાજુ એ પણ સવાલ થઈ રહ્યો છે કે મહિલાઓને એવું પણ કહેવામાં આવે કે તમારી આસપાસ કોઈ નજીક આવે અથવા 5 ફૂટ દૂર ઉભા રહીને વાત કરે એવો તમારો રૂઆબ રાખજો. જાહેર રસ્તા ઉપર તમે બે ફડાકા મારી લેજો. હું જવાબદારી લેવા તૈયાર છું તમને કાંઈ થશે તો આવી સલાહ એ મહિલાઓને દીકરીઓને આપવા કરતા જે લુખા તત્વો આતંક મચાવનારા બેન દીકરીઓની છેડતી કરનારા એવા તત્વોમાં કાયદો અને વ્યવસ્થાનો ડર ના બેસાડી શકાય? અથવા તો એ વિસ્તારમાં શું કાયદો અને વ્યવસ્થાનો આવા લુખા અને આવારા તત્વોમાં ડર નથી? તો તમે મહિલાઓને જાતે આત્મનિર્ભર બનવાનું કરી રહ્યા છો. એક બાજુ ગૃહ વિભાગ એવું કરી રહ્યા છે કે કોઈ પણ બેન દીકરીઓ ઉપર આંખ ઊંચી કરશે તો તેનું કાર્યવાહી લંગડાતા ચાલશે તેવી કરવામાં આવશે. પણ જૂનાગઢ પંથકની અંદર કદાચ સરકાર જે દાવાઓ કરી રહ્યા છે તેનાથી વિપરીત પરિસ્થિતિ છે અને એના જ કારણે એ લુખા તત્વો અને આતંક મચાવનારોને કાયદાનો ડર કરાવવાને બદલે ધારાસભ્ય સંજય કોરડિયાએ મહિલાઓને એવું કહી રહ્યા છે કે તમે જાતે જ તમારી સુરક્ષા માટે આત્મનિર્ભર બનો. કેમ કે જે અત્યારે મહિલાઓની સુરક્ષાની મોટી મોટી વાતોને દાવાઓ કરવામાં આવી રહ્યા છે એ માત્ર બુલગાંગો ફેંકવામાં આવી રહી છે. એ માત્ર જાહેર મંચ ઉપરથી બોલાતા શબ્દો રહી ચૂક્યા છે. કેમ કે જૂનાગઢની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈ ખુદ ધારાસભ્ય કદાચ એવું માની રહ્યા છે કે ત્યાં મહિલાઓની સુરક્ષા એ પોતાને જાતે કરવી જોશે. કેમ કે ત્યાં કાયદો અને વ્યવસ્થા એટલી અસરકારક નથી અને તેના જ કારણે કદાચ આ નિવેદન એ ધારાસભ્ય સંજય કોરડિયા આપ્યું હોઈ શકે. જી બિલકુલ, આભાર કુણાલ મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.